અરિહંતાણમ. બોલો. ઓમ નમો ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો વજ્જાયાણમ. નમો લોહે સબ્બસાહુણમ. એસો પંચણમુક્તારો. સબ્બ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેસિમ. પઢમં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. નિવ્વાણમગ્ગે વરજાણકપ્પમ. પર્ણાસિયાશેષકુવાઈદપ્પમ. મયં જીણાણં શરણં બુહાણં. નમામિ નિત્યં તિજગપ્પહાણં. બાર નવકાર.
પરિસિદ્ધાણમ કરણે કિચ્ચાણમ કરણે પરિક્રમણમ અસદ્દહણે અતહા વિવર્ય પરુવણાય. પ્રતિક્રમણ શાના માટે કરવું જોઈએ? પરિસિદ્ધાણમ કરણે, જે કાર્યોનો જીનેશ્વર પરમાત્માએ નિષેધ કર્યો છે એવા કોઈ કાર્યો આપણા જીવનમાં થઈ જાય તો એના માટે પ્રતિક્રમણ. રાત્રિ ભોજન ત્યાગ વગેરે કરવાનું કહ્યું છે અને આવા દોષો જો જીવનમાં સેવાતા હોય તો એના માટે પણ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે. સામાન્ય રીતે અમુક દોષો શ્રાવકોથી ન જ સેવાવા જોઈએ, પણ તેમ છતાંય આપણું જીવન અત્યારનું એવું ચાલી રહ્યું છે કે એની અંદર સહજ રીતે અમુક પ્રકારના દોષો સેવાતા હોય છે. એટલે પહેલા દિવસે વાત કરેલી કે પ્રથમ અને છેલ્લા એ બંને તીર્થંકર પરમાત્માના શાસનકાળની અંદર પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતો કે શ્રાવક શ્રાવિકાઓ એમને અવશ્ય પ્રતિક્રમણ કરવાનું છે, આવશ્યક ક્રિયા છે. ગણધર ભગવંતો પણ રોજ આ આવશ્યક ક્રિયા કરતા હતા, એટલે આવશ્યક ક્રિયાની પ્રધાનતા તે ઘણી છે. તો સૌથી પહેલાં પ્રતિક્રમણ કરવાનું પહેલું કારણ, જીનેશ્વર પરમાત્માએ જે કાર્યોનો નિષેધ કર્યો છે એવું કોઈ કાર્ય આપણા જીવનમાં થઈ ગયું હોય. કિચ્ચાણમ અકરણે, જે કરવા યોગ્ય છે. મનઃ જીણાણમની સજ્જાઈની અંદર શ્રાવકના 36 કર્તવ્યો બતાવ્યા છે, એ ન કર્યા હોય, અથવા દિવસ દરમિયાન પણ આપણે 6 કાર્યો કરવા જોઈએ. જીનેશ્વર પરમાત્માની પૂજા, દૈનિક કર્તવ્યોની વાત કરીએ છીએ કે જીનેશ્વર પરમાત્માની પૂજા, ગુરુ મહારાજની સેવા, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, આ દૈનિક કર્તવ્ય છે. આ 6 વિના આપણો દિવસ એક પણ પસાર ન થવો જોઈએ. પણ આવું કોઈ કાર્ય આપણાથી ન થયું હોય તો એના માટે પણ પ્રતિક્રમણ કરવાનું છે. કિચ્ચાણમ અકરણે, અસદ્દહણે, અશ્રદ્ધા, અવિશ્વાસ, પરમાત્માના વચન ઉપર વિશ્વાસ ન હોય તો પણ પ્રતિક્રમણ કરવાનું છે. જોકે પરમાત્માના વચન ઉપર વિશ્વાસ ન કરવા યોગ્ય કંઈ છે નહીં, કારણ કે પરમાત્મા વિતરાગ અને સર્વજ્ઞ છે. અસત્ય 4 કારણથી બોલાય છે: ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. પુણ્ય પ્રકાશના સ્તવનમાં પણ આપણે બોલીએ છીએ, ક્રોધ, લોભ, ભય, હાસ્યથી જી બોલ્યા વચન અસત્ય. એમ પૂજ્ય ગુરુ ભગવંતો પણ પક્ષી સૂત્રમાં બોલે છે, સે કોહાવા, લોહાવા, ભયાવા, હાસાવા. એટલે આ 4 કારણો અસત્ય બોલવાના છે. વિતરાગ પરમાત્મામાં આ 4 માનું એક પણ કારણ નથી, અને માટે એવો કદાપી અસત્ય ન બોલે. તેમ છતાંય આપણને એમના વચન ઉપર ક્યાંક અવિશ્વાસ હોય, અશ્રદ્ધા હોય તો એના માટે પણ પ્રતિક્રમણ. અને વિવર્ય પરુવણાય, વિપરીત પ્રરૂપણા, પરમાત્માએ કહ્યું એનાથી વિપરીત પ્રરૂપણા થઈ ગઈ હોય તો એના માટે પણ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. એટલે આ પ્રતિક્રમણ કરવાના 4 કારણો છે, પણ એ પ્રતિક્રમણની ક્રિયા એટલે આત્માને નિરોગી બનાવવાની ક્રિયા. શરીરને નિરોગી બનાવવા માટે જે રીતને પ્રયત્ન કરાય એના કરતાં અનેક ગણો પ્રયત્ન આત્માને નિરોગી બનાવવા માટે કરવાનો છે. શરીરને નિરોગી બનાવવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ એ જ પ્રક્રિયા આત્માને નિરોગી બનાવવા માટે આપણે ચોક્કસપણે કરવાની છે. કદાચ કોઈક વખતે બીમાર પડીએ તો હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. હોસ્પિટલમાં એડમિટ થયા પછી સર્જન ડૉક્ટર એનો આપણે સમય લેવો પડે છે, અને સર્જન ડૉક્ટર દ્વારા આપણું ઓપરેશન પણ થતું હોય છે. તો એ સર્જન ડૉક્ટરનો મેળાપ ફેમિલી ડૉક્ટર કરાવી આપે છે, અને ફેમિલી ડૉક્ટર દ્વારા સર્જન ડૉક્ટરનો મેળાપ થયા પછી ત્યાં ઓપરેશન થિયેટરની અંદર લઈ જઈ અને આપણું ઓપરેશન થાય છે. ઓપરેશન પૂર્ણ થયા પછી પાટાપિંડી થાય છે, અને છેવટે જે દિવસે ડૉક્ટર હોસ્પિટલમાંથી રજા આપે તે દિવસે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે, કારણ કે શરીરમાંથી ઘણું બ્લડ નીકળી ગયું હોય એટલે તાકાત લાવવા માટે વિટામિનની ટેબ્લેટો લખી આપે. બસ એ જ પ્રક્રિયા આપણા આત્માને નિરોગી બનાવવા માટેની છે. અહીં હજુ કદાચ એવું બની શકે કોઈની 100 વર્ષની ઉંમર હોય અને એક પણ વખત બીમાર ન પડે,
હોસ્પિટલમાં ન જવું પડે આવું કદાચ બની શકે. કોઈનો સાતાવેદનીય કર્મનો સારો ઉદય હોય તો જીવનભર કદાપી હોસ્પિટલમાં એડમિટ ન થવું પડે. પણ આત્માનું આરોગ્ય પ્રાપ્ત કરવા માટે હોસ્પિટલમાં એડમિટ થવું જ પડે. એના વિના આત્માનું આરોગ્ય પ્રાપ્ત ન થાય. એ હોસ્પિટલનું નામ છે સામાયિક. જે 6 આવશ્યકો છે એ 6 આવશ્યકો સામાયિક, 24 વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ, આ 6 આવશ્યક છે. સામાયિક નામની હોસ્પિટલમાં એડમિટ થયા વિના આજ દિવસ સુધી કોઈ આત્મા મોક્ષે પહોંચ્યો નથી. વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાંથી પણ કોઈ આત્મા મોક્ષે જઈ શકતો નથી. ભાવિ અનંત કાળમાં પણ કોઈ આત્મા આ ક્ષમતા ભાવમાં આવ્યા વિના મોક્ષે પહોંચવાનો નથી. મોક્ષે પહોંચવાનો રાજમાર્ગ કોઈ હોય તો તે સમતા છે, સમત્વ પરિણામ છે. સામાયિકના પણ 3 પ્રકાર છે. એક સામ સામાયિક, બીજું સમ સામાયિક અને ત્રીજું સમ્મ સામાયિક. સામ એટલે સામ્યતા, પરસ્પર મૈત્રી ભાવ. જગતના બધા જીવો તરફનો મૈત્રી ભાવ એવો હોય કે જેમ સાકર ખાતા મીઠાશ લાગે એમ જગતના કોઈ પણ જીવની સાથે જ્યારે આપણો વ્યવહાર થાય એ વ્યવહાર મીઠાશ ભર્યો હોય. એટલે સામ નામનું સામાયિક એક એવા પ્રકારનું છે કે એના દ્વારા આત્માને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. જગતના તમામ જીવોને તે પોતાના આત્માની તુલ્ય સમજે છે અને પોતાના આત્માને જે કરવા દ્વારા તકલીફ થાય એવું વર્તન જગતના કોઈ જીવ તરફ એ કદાપી કરતો નથી. બીજા નંબરનું સામાયિક એ સમ નામનું સામાયિક છે, જે ત્રાજવા જેવું છે. ત્રાજવાના બંને પલ્લા સરખા હોય એમ રાગ અને દ્વેષના પ્રસંગમાં પણ મન બંને તરફ એક સરખી સ્થિતિવાળું હોય. કમઠે ધર્ણેન્દ્રે ચ, ભગવાન પાર્શનાથને કમઠ ઉપદ્રવ કરતો હતો, ધર્ણેન્દ્ર સેવા કરતા હતા, પણ તેમ છતાંય ભગવાનને કમઠ ઉપર દ્વેષ નહોતો, ધર્ણેન્દ્ર પર રાગ નહોતો. બસ આપણે પણ એ સ્થિતિએ પહોંચ્યા વિના મોક્ષે પહોંચી શકાય તેમ નથી. સમ નામનું સામાયિક એટલે રાગ અને દ્વેષના પ્રસંગો ઊભા થવા છતાંય આપણા મનના કોઈ ખૂણામાં પણ રાગ અને દ્વેષનો ભાવ ઊભો ન થાય તે સમસામાયિક છે. અને તેના દ્વારા એ ત્યારે શક્ય છે કે જ્યારે આત્મામાં સમ્યક જ્ઞાન આવે, સમ્યક દર્શન આવે. એટલે પહેલા નંબરનું સામાયિક સામ નામનું સામાયિક આવે. સમ્યક જ્ઞાન આવે એટલે સમ નામનું સામાયિક આવે. અને સમ્યક ચારિત્ર આવે ત્યારે સમ્મ નામનું સામાયિક આવે. સમ્મ એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય ખીર ખાંડ જેવો. ખીરની અંદર સાકર નાખી હોય તો એક એક બિંદુની અંદર સાકર વ્યાપી જાય. બસ એમ આપણી પ્રત્યેક ક્રિયાની અંદર જ્ઞાન વ્યાપી જાય. જ્ઞાન વિનાની, સમજ વિનાની એક પણ ક્રિયા આપણી ન હોય તો એને સમ્મ નામનું સામાયિક કહેવાય. બસ આ 3 સામાયિકની આવશ્યકતા છે. આ 3 માંથી એક પણ ન હોય ત્યાં સુધી આત્માનો મોક્ષ ન થાય. અને માટે જ ઉમા સ્વાતિજી મહારાજાએ 10 પૂર્વધર મહાપુરુષો હોય એનું રચેલું સૂત્ર કહેવાય. 10 થી ઓછા જ્ઞાનવાળા એ કોઈએ કંઈ રચેલું હોય એને સૂત્ર ન કહેવાય. કારણ કે 10 પૂર્વથી ઓછું જ્ઞાન મિથ્યા દૃષ્ટિ આત્માઓને પણ હોઈ શકે. જ્યારે 10 પૂર્વનું જ્ઞાન નિક્કી સમ્યક દ્રષ્ટિને જ હોય માટે એનું રચેલું સૂત્ર કહેવાય તત્વાર્થાધિગમ. એ સૂત્ર છે અને એનું પહેલું જ સૂત્ર મૂક્યું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ એક વચન અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી બહુવચન. એનું કારણ એ આ 3 ભેગા મળે તો જ મોક્ષનો માર્ગ થાય. 3 માંથી એકની પણ કચાશ હોય તો મોક્ષનો માર્ગ ન થાય. 3 જોઈએ. પરમાત્માના વચન તરફ શ્રદ્ધા જોઈએ. પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા કર્યા પછી પરમાત્માના વચનોની જાણકારી જોઈએ. અને જાણકારી આવ્યા પછી જીવનની અંદર એનું અમલીકરણ જોઈએ. તો જ મોક્ષે પહોંચી શકાય. એના વિના મોક્ષે ન પહોંચી શકાય. એટલે દ્રવ્ય આરોગ્ય પ્રાપ્ત કરવા માટે જેમ ડૉક્ટર ઉપર શ્રદ્ધા જોઈએ,
દવાનું જ્ઞાન જોઈએ અને ચરી અને પરેજીનું પાલન જોઈએ. તો અહીં કને ડોક્ટર એટલે જીનેશ્વર પરમાત્મા. સકલારથની અંદર આપણે જીનેશ્વર પરમાત્માને વૈદ્યની ઉપમા આપેલી છે. ભવ રોગાર્ત જંતુના મગદંકાર દર્શન. ભવ રોગથી પીડાયેલા, સંસાર રોગથી પીડાયેલા, આપણે બધા સંસારના રોગથી પીડાયેલા છીએ. આધિ વ્યાધિ અને ઉપાધિના તાપથી આપણે બધા શેકાઈ રહ્યા છીએ. એર કન્ડિશનમાં બેઠા હોવા છતાંય દાવાનળની વચ્ચે છીએ. સંસાર દાવાનળ. સંસાર એ દાવાનળ છે. ઘણા લોકો બોલે સંસાર દાવા સૂત્ર. સંસાર ઉપર દાવો નથી માંડવાનો કે સંસાર દાવા સૂત્ર હોય. સંસાર દાવાનળ સૂત્ર છે. સંસાર એ દાવાનળ છે. સંસારમાં કદાપી કોઈને શીતળતા પ્રાપ્ત ન થાય. સંસારમાં જેટલા પણ જીવો છે બધા જ આધિ વ્યાધિ અને ઉપાધિના તાપથી શેકાઈ રહ્યા છે. અને એ તાપમાંથી મુક્ત થવા માટે આ ઉમા સ્વાતીજી મહારાજાએ ઉપાય બતાવ્યો કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આ ત્રણેયનો સમન્વય થાય તો જ આરોગ્યની પ્રાપ્તિ થાય. જીનેશ્વર પરમાત્મા એ ડોક્ટર છે. એના વચન પરની પૂર્ણ શ્રદ્ધા એટલે સમ્યક દર્શન છે. દવાની જાણકારી જેમ જોઈએ એમ અહીં કને નવતત્વ એની જાણકારી જોઈએ. કારણ કે પરમાત્માએ જે મુખ્ય જે ઉપદેશ આપ્યો છે એ બધો નવતત્વની અંદર એનો સમાવેશ થઈ જાય છે. એટલે નવે નવ તત્વો એના નામ એ પણ આપણને આવડવા જોઈએ. નવે નવ તત્વના નામની આપણને ખબર હોવી જોઈએ. અને ખબર ન હોય તો સહેલાઈથી યાદ રહે. તે રીતે નાવના દ્રષ્ટાંતથી એ નવતત્વને આપણે જોઈ લઈએ. નાવિક એ જીવ છે, નાવ એ અજીવ છે. કારણ કે નાવ જળ છે પણ એને ચલાવનારો નાવિક એ જીવ છે. સમુદ્રની અંદર અનુકૂળ પવન હોય તો નાવ ચોક્કસ દિશાની અંદર આગળ જાય. એ અનુકૂળ પવન એનું નામ પુણ્ય અને પ્રતિકૂળ પવન એનું નામ પાપ. પ્રતિકૂળ પવન આવે તો વારંવાર ત્યાંથી નાવ પાછી ફરે. નાવમાં કાણા પડે અને કાણાના કારણે અંદર પાણી આવે એવું આશ્રવ છે કે જેમાં કર્મનું પાણી આવે છે. કર્મનું પાણી એ વધારે ભરાવાના કારણે નાવ ડૂબી જાય તો એને બંધ કહેવાય. અને જો એ કાણાને પૂરી દઈએ તો પાણી આવતું અટકી જાય. સંવર જેટલું પાણી ભરાયેલું છે એને ઉલેચવા માંડીએ એ નિર્જરા અને નાવ સામા કિનારે પહોંચી જાય એનું નામ મોક્ષ. આ નવ તત્વો છે. નાવિક એ જીવ છે, નાવ એ અજીવ છે. અનુકૂળ પવન તે પુણ્ય, પ્રતિકૂળ પવન તે પાપ, નૌકામાં કાણા પડવા તે આશ્રવ, કાણાના વાટે પાણી વધારે આવવાથી નાવનું ડૂબી જવું એનું નામ બંધ, કાણાને પૂરવા તે સંવર, પાણી ઉલેચવું તે નિર્જરા અને નાવ સામા કિનારે પહોંચી જાય તે મોક્ષ. આ નવે નવ તત્વની સંપૂર્ણ જાણકારી જોઈએ. અને એ જાણકારી પછી ચરી અને પરેજીનું પાલન એટલે ચારિત્ર એ ચરી અને પરેજીના પાલન સ્વરૂપ છે. આ ત્રણ ભેગા થાય તો જ આપણે મોક્ષના માર્ગ તરફ આગળ ચાલી શકીએ. એટલે જ્ઞાનની સ્તુતિની અંદર આપણે પહેલું વિશેષણ બોલ્યા નિબ્બાણ મગ્ગે વરજાણ કપ્પમ. નિર્વાણ માર્ગ એટલે કે મોક્ષ માર્ગની અંદર શ્રેષ્ઠ વાહન તુલ્ય એવું આ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. એટલે આ જ્ઞાન માટે વધારે પુરુષાર્થ એટલા માટે કરવાનો છે કે દર્શનની પ્રાપ્તિ પણ મોટા ભાગે જ્ઞાનથી થાય છે. અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એના ફલ સ્વરૂપે આત્માને વિરતિ પ્રાપ્ત થાય છે. તે ચારિત્ર છે. એટલે બધામાં આવશ્યકતા તે જ્ઞાનની આવશ્યકતા છે. 6 આવશ્યકમાં સૌથી પહેલું આવશ્યક તે સામાયિક છે. એ સામાયિક નામની હોસ્પિટલમાં એડમિટ થયા વિના કદાપી કોઈ આત્માનો મોક્ષ થતો નથી. એટલે આપણે મોક્ષે જવું છે તો સૌથી પહેલું નિર્ણય કરવો પડશે કે હું સામાયિક રોજ કરીશ અને એના દ્વારા ક્ષમતા ભાવમાં આવવાનો હું પુરુષાર્થ કરીશ. હોસ્પિટલમાં એડમિટ તો થઈએ પણ હોસ્પિટલમાં એડમિટ થયા પછી સર્જન ડૉક્ટર એનો ટાઈમ લેવો પડે. સર્જન ડૉક્ટર કારણ કે ઓપરેશન એને કરવાનું છે. તો સર્જન ડૉક્ટર કોણ? 24 હથ્થો
24 તીર્થંકર પરમાત્મા એ આપણા સર્જન ડોક્ટર છે. કારણ કે આપણું જે ઓપરેશન છે એ બહુ ભારે ઓપરેશન છે. અહીં તો કેન્સરની ગાંઠ પણ થાય તો 5-25 વર્ષનો કચરો જમા થયો હોય એનું ઓપરેશન એ તો બહુ સામાન્ય છે. આપણું આ ભયાનક કેન્સર છે, અનાદિકાળનું કેન્સર છે, રાગ અને દ્વેષનું કેન્સર છે. અને એ ગાંઠ અનાદિકાલીન છે. કારણ કે સતત આપણા મનની અંદર એ ભાવ ચાલે છે, આ ભાવે અને આ ન ભાવે, આ ફાવે અને આ ન ફાવે, આ ગમે અને આ ન ગમે, આ સારું અને આ ખરાબ. બસ આ રાગ અને દ્વેષના વિચારો છે. આ રતિ અને અરતિ નામનું પાપ સ્થાનક છે. રતિ દ્વારા રાગ ઉત્પન્ન થાય, અરતિ દ્વારા દ્વેષ ઉત્પન્ન થાય. અને આ અનાદિકાલીન ગાંઠ છે. અનાદિકાળથી કીડીના ભવમાં હતા ત્યારે પણ સાકર તરફ જ દોટ મૂકી છે. મકોડાના ભવમાં હતા તેવા સમયે ગોળ તરફ દોટ મૂકી છે. જ્યાં પણ જે ભવમાં ગયા તે ભવની અંદર રાગ અને દ્વેષ આપણા અકબંધ રહ્યા છે. હજુ સુધી રાગ અને દ્વેષને ઓછા કરવાનો જે પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્ન આપણે કર્યો જ નથી. અને ન કરવાના કારણે ગાંઠ એવી મજબૂત બની છે કે એના ઓપરેશન માટે તીર્થંકર પરમાત્મા જોઈએ. 24 તીર્થંકર પરમાત્મા એ આપણા સર્જન ડોક્ટરનું કામ કરે છે. પણ એ સર્જન ડોક્ટરનો મેળાપ ફેમિલી ડોક્ટર કરાવી આપે. અને ફેમિલી ડોક્ટર એટલે સદગુરુ ભગવંતો એ ફેમિલી ડોક્ટરના સ્થાને છે. જેમ આપણા ફેમિલી ડોક્ટર હોય એમ ફેમિલી ગુરુ પણ હોવા જોઈએ. ફેમિલી ડોક્ટર જેમ આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ હોય એ રોગને તે બરાબર જાણે છે. અને એ જાણવાના કારણે બીજા કોઈ ડોક્ટર પાસે જવાનું થયું અને દવામાં ક્યાંક આપણને માફક ના આવે એવી દવા લખી આપી તો તરત જ આપણા ફેમિલી ડોક્ટર કે આ રોગ માટે આ દવા યોગ્ય છે પણ તમારા માટે યોગ્ય નથી, આ છોડી દો. એટલે કેમ કહ્યું? કારણ કે આપણા શરીરની અંદર જે રોગો છે એને એ ડોક્ટર જાણે છે. માટે એને આપણને આડઅસરથી કે બધાથી બચાવી લીધા. એમ આપણા બધા દોષોના જાણનાર પણ કોઈ જોઈએ. જ્યાં સુધી નિદાન ન થાય ત્યાં સુધી ટ્રીટમેન્ટ યોગ્ય રીતે ન થાય. નિદાન થયા પછી જ ટ્રીટમેન્ટ સારામાં સારી થાય. કઈ વ્યક્તિએ કયો ધર્મ કરવો એનો નિર્ણય ગુરુ ભગવંતો કરે. કે આપણા માટે કયો ધર્મ યોગ્ય છે એનો નિર્ણય એમને કરવાનો છે. પણ એ નિર્ણય ત્યારે કરી શકે આપણે આપણા બધા દોષોને ગુરુ મહારાજ પાસે જઈને વ્યક્ત કરીએ, જણાવીએ. તો પછી ગુરુ કે તારા માટે આ ધર્મ વધારે યોગ્ય છે, તું આ ધર્મ કર. એટલે ફેમિલી ગુરુ બધાના હોવા જોઈએ. આપણા દોષોના જાણકાર એક ગુરુ ભગવંત હોવા જોઈએ કે જે સતત આપણને માર્ગદર્શન આપી શકે. ગુરુ એ કલ્યાણ મિત્રનું કામ કરે છે. અને ગુરુ બહુમાનો મુખ્યો આચારાંગ સૂત્રનું આ પદ છે કે ગુરુ ઉપરનો બહુમાન ભાવ તે આપણને મોક્ષમાં પહોંચાડે છે. એટલે મોક્ષે જવું હોય તો ગુરુ ઉપર બહુમાન જોઈએ. ગુરુ વિતરાગ ભલે ન હોય પણ આપણને ગુરુ વિતરાગ લાગવા જોઈએ. એ વિતરાગ નથી લાગતા માટે ગુરુના દોષ આપણને દેખાય છે. અને દોષ દેખાય એટલે એના તરફનો બહુમાન ભાવ ઓસરી જાય છે, ઓછો થઈ જાય છે. એટલે ગુરુ ભગવંત આપણને ગમે તેવું સારું માર્ગદર્શન આપે તો પણ આપણને એની અસર થતી નથી. સારી અસર તો થાય એના તરફ અત્યંત બહુમાન ભાવ ઊભો કરવો પડે. અને આ સદગુરુ એની પ્રાપ્તિ પણ સહેલાઈથી નથી થતી. આ કાળ જ વિષમ છે. આ વિષમ કાળની અંદર ઉત્તમ ગુરુ મળવા એ પણ બહુ દુર્લભ છે. ઘણો પુરુષાર્થ કરવો પડે, ઘણો પ્રયત્ન કરવો પડે. શાસ્ત્રીય દ્રષ્ટિએ તો સદગુરુ કોને મળે તો એનું વર્ણન કર્યું છે. જયવીરાય સૂત્ર આપણે બોલીએ છીએ એમાં ક્રમસર બધું પ્રાપ્ત થાય છે. સુહ ગુરુ જોગો આ જે પદ બોલાય છે એના પહેલાનું પદ પરત્થ કરણમ છે. એટલે પરત્થ કરણમનો અર્થ પરાર્થકરણ, પરોપકાર. જે બીજા ઉપર સતત પરોપકાર કર્યા કરે એને સદગુરુની પ્રાપ્તિ થાય. જેના જીવનની અંદર પરોપકારનો ભાવ ન હોય, પરોપકારની પ્રવૃત્તિ ન હોય, પરોપકારનું સાતત્ય ન હોય
એવા જીવોને સદગુરુની પ્રાપ્તિ કદાપી ન થાય. એટલે સદગુરુ જો જોઈતા હોય તો એના માટે પરોપકાર સતત કર્યા કરવો પડે. મેઘ કુમારના જીવે પૂર્વના હાથીના ભવની અંદર પરોપકાર કર્યો. એક સસલાને બચાવવા માટે અઢી દિવસ સુધી પગ ઊંચો રાખ્યો અને એ દયાના પરિણામે, એ પરોપકારના પરિણામે બીજા ભવની અંદર ખુદ ભગવાન મહાવીર ગુરુ તરીકે એને પ્રાપ્ત થયા. એટલે સદગુરુ તેને જ મળે કે જે સતત પરોપકાર કર્યા કરે. એટલે આપણને જો સદગુરુ જોઈતા હોય તો પરોપકાર સતત કર્યા કરવાનો છે. એના દ્વારા તે ગુરુની પ્રાપ્તિ થાય અને સદગુરુ જ આપણને સન્માર્ગે લઈ જઈ શકે. સદગુરુ દ્વારા જ આપણે છેક મોક્ષ સુધીની સાધના કરી શકીએ. કદાચ કોઈક વખતે એવું બને કે ગુરુનો સંસાર વધારે હોય ને શિષ્યનો સંસાર ઓછો થઈ જાય. આવું પણ બને. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કુમારપાળને વેલા મોક્ષમાં મોકલશે, એમનો મોક્ષ પછી થશે. એટલે એ સદગુરુ ભગવંતો જે હોય એનું શરણ સ્વીકારવાનું છે અને એની સતત સેવા એ કરવાની, એના તરફ અત્યંત બહુમાન ભાવ ઊભો કરવાનો. તો જ એની વાત તરફ આપણો આદર ભાવ જાગશે. એ કહેશે તે પ્રમાણે કરવાનું મન થશે અને જો એમ થશે તો જ આત્મા રાગ અને દ્વેષની જંજાળમાંથી મુક્ત થશે. નહીતર એમાંથી મુક્ત થવાનું ઘણું અઘરું છે. એટલે ત્રીજું જે આપણું આવશ્યક છે તે વંદન નામનું આવશ્યક છે. અને વંદન એટલે ગુરુ મહારાજ. તો આ ગુરુ મહારાજને વંદન, જો કે એની વિધિ પણ ઘણી લાંબી છે. જે આપણે વાંદણા આપીએ છીએ એમાં પણ 25 આવશ્યકો સાચવી અને એ વંદન વિધિ કરવાની છે. આપણે એ આવશ્યકો આજના દિવસે બધાના પૂરા સચવાતા નથી. એટલે વંદન પણ વિધિપૂર્વક કરવાનું છે. કારણ કે વિનય વગર એ પણ શક્ય નથી. એટલે કહ્યું વિનય મૂલો ધમ્મો, ધર્મનું મૂળ વિનય છે. વિનયને વધારતા જવાનું છે. વિનય વધશે એટલે જ્ઞાન ઓટોમેટિક વધશે. ભણવા માટે પુરુષાર્થ જ્ઞાન ભણવા માટે નથી કરવાનો, પુરુષાર્થ વિનય માટે કરવાનો છે. વિનય આવી ગયો એટલે જ્ઞાન આવે ને આવે. જ્ઞાન ના આવે એવું કદાપી ન બને. એટલે સૌથી વધારે પ્રયત્ન વિનય માટે કરવાનો. માટે પરમાત્માની નવાંગી પૂજા જે કરીએ એમાં 2 અંગ વિનય માટે ફાળવ્યા. એક તો અંગૂઠો અને ખભ્ભો. માન કશાય દૂર થાય તો જ વિનય ગુણની પ્રાપ્તિ થાય. એટલે વિનય, એ વિનય શબ્દનો અર્થ જ એ છે કે જેના દ્વારા આપણા આત્માના 8 કર્મો દૂર થાય. વી એટલે વિશેષ પ્રકારે અને નય એટલે લઈ જાય. આપણા આત્મા ઉપર લાગેલા 8 કર્મોને જે દૂર લઈ જાય એનું નામ વિનય છે. અને એ ત્રીજું આવશ્યક છે, વંદન. એ ત્રીજું આવશ્યક એટલે કે ફેમિલી ગુરુ, ફેમિલી ડોક્ટર. એના દ્વારા સર્જન ડોક્ટરનો મેળાપ થયો એટલે 24 નામનું આવશ્યક. હવે ઓપરેશન કરવાનું છે. પ્રતિક્રમણની ક્રિયા કરીએ, સામાયિક લઈએ, સામાયિક સંધિસાવું ને સામાયિક ઠાવું. ત્યાર પછી કરેમી બંતે સૂત્ર ઉચ્ચરાવાય એટલે આપણે હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા. હવે ઓપરેશન થિયેટરમાં એડમિટ થવાનું છે. ઓપરેશન થિયેટરમાં ક્યારે એડમિટ થઈએ? સબ્બસ્સવી સૂત્ર બોલાય એટલે ઓપરેશન થિયેટરમાં દાખલ થયા. પ્રતિક્રમણનું જે બીજ સૂત્ર છે તે આ સબ્બસ્સવી સૂત્ર છે. માત્ર 3 જ પદો અતિશય મહત્વના પદો છે. દુશ્ચિંતીય, દુર્ભાષીય, દુશ્ચિઠ્ઠીય. જે પણ કર્મનું ઉપાર્જન થાય છે એ મન, વચન અને કાયા દ્વારા થાય છે. દુશ્ચિંતીય મન દ્વારા દુષ્ટ ચિંતવન કર્યું હોય, દુર્ભાષીય વચન દ્વારા દુષ્ટ ભાષણ કર્યું હોય, દુશ્ચિઠ્ઠીય કાયા દ્વારા દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરી હોય તો એ મારું પાપ મિથ્યા થાવ. આ સબ્બસ્સવી સૂત્ર એ બીજ સૂત્ર છે. એનો થોડો વધારે વિસ્તાર ઈચ્છામી પડિક્કમ્યુમ જોમે દેવસ્યો અય્યારો કહું. એનો વધારે વિસ્તાર વંદિત્તુ સબ્બસિદ્ધે. એનો વધારે વિસ્તાર અતિચાર. આ રીતે આ ક્રમમાં આપણું પ્રતિક્રમણ ચાલે છે. તો અહીં કને પ્રતિક્રમણની અંદર
જે સબ્બસ્સવી સૂત્ર બોલીએ એ ઓપરેશન પ્રતિક્રમણ નામનું આવશ્યક. એટલે આપણે ઓપરેશન થિયેટરમાં દાખલ થયા. ઓપરેશન થિયેટરમાં દાખલ થયા પછી ઓપરેશન થાય પછી પાટાપિંડી કરવી પડે. કાયોત્સર્ગ એ પાટાપિંડીના સ્થાને છે. વધારેમાં વધારે કર્મની નિર્જરા કાયોત્સર્ગ દ્વારા થાય છે. 12 પ્રકારના તપમાં એક કરતા બીજો, બીજા કરતા ત્રીજો, ત્રીજા કરતા ચોથો, એમ 12મા નંબરનો તપ સૌથી ચડિયાતો છે. અને 12મા નંબરનો તપ એટલે કાયોત્સર્ગ એ સૌથી ચડિયાતો. એના દ્વારા વધારેમાં વધારે કર્મની નિર્જરા થાય. માટે આપણા અરિહંત પરમાત્મા છદ્મસ્ત અવસ્થાની અંદર આહાર વિહાર અને નિહારને છોડીને બાકીનો બધો જ સમય કાયોત્સર્ગ ધ્યાનમાં ગાળે. વધારેમાં વધારે કર્મ નિર્જરા એનાથી થવાની છે. તો કાયોત્સર્ગ એ પાટાપિંડીના સ્થાને છે. કાયોત્સર્ગ એટલે કાયા ઉપરના મમત્વને દૂર કરવું. કાયોત્સર્ગ પૂર્વે બોલીએ છીએ ઠાણેણમ મોણેણમ જાણેણમ. એક સ્થાનથી બીજા સ્થાને નહીં જાઉં, કાય ગુપ્તીનું પાલન કરીશ. મોણેણમ મૌન એટલે વચન ગુપ્તીનું પાલન કરીશ. જાણેણમ ધ્યાન એટલે મન ગુપ્તીનું પાલન કરીશ. આમ ત્રણેય ગુપ્તીના પાલન પૂર્વકનો આપણો એ કાયોત્સર્ગ છે. એટલે કાયોત્સર્ગ દ્વારા પ્રચંડ કર્મની નિર્જરા થાય છે. વધારેમાં વધારે કર્મો એના દ્વારા દૂર થાય છે. અણસણ તપ શ્રેષ્ઠ છે, પણ એ શ્રેષ્ઠ હોવા છતાં કાયમ થતો નથી. બાકીના બધા તપો કાયમ થાય છે. આ કાયોત્સર્ગ બોલો ભગવાને 12.5 વર્ષની સાધનામાંથી 11.5 વર્ષ કરતાં પણ વધારે સમય ભગવાનનો ઉપવાસમાં ગયો. અને ઉપવાસમાં ન આહાર હોય અને ન નિહાર હોય. કારણ કે એમના ઉપવાસ પણ ચોવિયારા ઉપવાસ, પાણી પણ વાપરે નહીં. અને એટલે વળી નીતિની પણ શંકા થાય નહીં. તો આટલા સમય સુધી સતત કાયોત્સર્ગ ધ્યાનની અંદર લીન રહે. એટલે આપણે કાયોત્સર્ગમાં હોઈએ, મચ્છર શરીર ઉપર આવે તોય આપણને એને ઉડાડવાનું મન થાય છે. મચ્છર ચૌરેન્દ્રિય છે, પંચેન્દ્રિય નથી. એને કાન નથી મચ્છરને, પણ કાન ન હોવા છતાંય એને અપ્પાણમ વોશિરામી બરાબર સંભળાય છે. બરાબર અપ્પાણમ વોશિરામી બોલીએ પછી જ મચ્છર શરીરના કોઈ ભાગ ઉપર બેસે છે. એના પહેલા તમે બીજું સૂત્ર બોલતા હો ત્યારે મચ્છર અહીં ક્યાંય આવતા નથી. કાન ન હોવા છતાંય એ ખબર છે આ સાધક છે, મને હવે હેરાન નહીં કરે એટલે લોહી પીવા દેશે, વાંધો નહીં આવે. પણ આપણે એને બિચારાને ચરવડાથી ઉડાડીએ છીએ, જે કરવાનું નથી. કાયા ઉપરના મમત્વને દૂર કરી દેવાનું છે. એના બદલે અનાદિકાળનો કાયા તરફનો અભ્યાસ એટલો બધો ગાઢ થઈ ગયો છે કે કાયાને જરા પ્રતિકૂળતા થાય એટલે તરત જ આપણું મન એ દિશાની અંદર દોડે છે. અને એટલે કાયા દ્વારા સાધના કરવા છતાંય જેટલી કર્મ નિર્જરા કરવી જોઈએ એટલી કર્મ નિર્જરા આપણે કરતા નથી, થતી નથી. સૌથી ઓછામાં ઓછો કર્મબંધ કાયાથી થાય. એનાથી વધારે કર્મબંધ વચનથી થાય. એનાથી એ વધારે કર્મબંધ મનથી થાય. બોલો કાયા દ્વારા કર્મબંધ જે એકેન્દ્રિય હોય એને માત્ર કાયા જ છે. અને માટે એનો કર્મબંધ સૌથી ઓછો. એક સાગરોપમથી વધારે કર્મ એકેન્દ્રિય ન બાંધે. કારણ કે એની પાસે કર્મ બાંધવા માટે કાયા સિવાય બીજું કોઈ સાધન નથી. પણ જેવો જીવ 2 ઇન્દ્રિય વાળો બને એટલે કર્મબંધ 25 ગણો વધી જાય. એક જીભ આવી જાય એટલે કર્મબંધ 25 ગણો વધે. નાક આવી જાય, જીવ 3 ઇન્દ્રિય વાળો બને એટલે કર્મબંધ 50 ગણો વધે. આંખ આવે એટલે કર્મબંધ 100 ગણો વધે. કાન આવે એટલે કર્મબંધ 1000 ગણો વધે. અને મન આવે એટલે કર્મબંધ અસંખ્ય ગણું કર્મ આત્મા બાંધી બેસે છે. આપણે જોઈએ છીએ તંદુલિયો મત્સ્ય 7મી નરકમાં પહોંચે. આયુષ્ય માત્ર બિચારાનું અહીં 48 મિનિટનું. એનું શરીર ચોખાના દાણા જેટલું. અને તેમ છતાંય 48 મિનિટમાં મનથી એવું પાપ કરી બેસે કે જેના કારણે 7મી નરકમાં 33 સાગરોપમના આયુષ્યની અંદર એ જીવ ચાલ્યો જાય.
બીજી તરફ 1000 યોજનનું માછલું હોય અને એનું આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું હોય. એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ, એને એક પૂર્વ કહેવાય. આવા કરોડ પૂર્વ વર્ષના આયુષ્યવાળું માછલું અને આટલા મોટું શરીર 1000 યોજનનું, અને ખાવા કેટલું જોઈએ? સતત મત્સ્યાહાર વગેરે કર્યા જ કરે તોય માત્ર પહેલી નરકમાં અને એનું આયુષ્ય એક પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ જ. આટલો ફરક કેમ? તો કે પેલા તંદુલિયા મત્સ્યને મન છે, આને મન નથી. એ મન ન હોવાના કારણે આટલા વર્ષો સુધી હિંસા કર્યા કરે છે તો પણ એનો કર્મબંધ ઓછો છે. પેલાની પાસે મન છે એટલે એના દ્વારા 48 જ મિનિટની અંદર 7મી નરકમાં જવા યોગ્ય કર્મ તે આત્મા ઉપાર્જન કરી દે છે. બસ હવે આપણે કમ્પેર કરો. આજે આપણે જે ધર્મ ક્રિયાઓ કરીએ છીએ એની અંદર મન જોડીએ છીએ કે નહીં? જેને ધર્મ ક્રિયામાં મન જોડ્યું એને કેવલ જ્ઞાન થઈ ગયું. નવકારમાં મન અમરકુમારે જોડ્યું હતું, ઈર્યાવહિયામાં મન અયમુત્તાએ જોડેલું, સામાયિકમાં મન પુણ્યા શ્રાવકે જોડેલું. નવકાર તો આજે આપણી પાસે એનો એ છે, ઈર્યાવહિયા પણ એ જ છે. એક શબ્દનોય ફેરફાર નથી, એક અક્ષરનોય ફેરફાર નથી. જે સામાયિક પુણ્યો શ્રાવક કરતો હતો એ જ સામાયિક આપણા સુધી પહોંચ્યો છે. એક આદેશનો કોઈ ફેરફાર થયો નથી. અને તેમ છતાંય એ આત્માઓને આ ક્રિયા દ્વારા છેક કેવલ જ્ઞાનની ભૂમિકા સુધી પહોંચે, એ આત્માઓ મોક્ષ સુધી પહોંચી જાય. અને આપણે વારંવાર કરીએ અને તેમ છતાંય હજુ એ રખડતા રહીએ. એનું કારણ શું? બસ એમણે એ ક્રિયામાં મનને જોડેલું. આપણે એ ક્રિયામાં મનને જોડતા નથી. આપણું જે અનુષ્ઠાન છે એ અનુષ્ઠાન એવું છે કે વિષ અને ગરલ એ પેલા 2 અનુષ્ઠાન અને ત્રીજું અનુષ્ઠાન અનનુષ્ઠાન. બસ આપણે બધા મોટા ભાગે આ અનનુષ્ઠાનની અંદર અથવા તો સમૂર્છિમ અનુષ્ઠાનમાં આપણે છીએ. એટલે ક્રિયા કરતી વખતે જે ક્રિયા કરતા જે ભાવ લાવવો જોઈએ એ ભાવ લાવવાનો પ્રયત્ન નથી થતો, માટે આપણે ત્રીજા અનુષ્ઠાનમાં ગણાઈએ. પહેલું અનુષ્ઠાન વિષ અનુષ્ઠાન, એટલે કે આ લોકના સુખ માટે ધર્મ કરે. આ લોકની અંદર મને સુખ સમૃદ્ધિ મળે એના માટે ધર્મ કરે ને વિષ અનુષ્ઠાન કહેવાય. અને પરલોકમાં સુખી થાઉં એના માટે ધર્મ કરે એને ગરલ અનુષ્ઠાન કહેવાય. આપણે ધર્મ મોક્ષે પહોંચવા માટે કરવાનો છે. આલોક અને પરલોકના સુખ માટે ધર્મ નથી કરવાનો. આલોક અને પરલોકના સુખ માટે ધર્મ કર્યો તો એ નિયાણાના સ્વરૂપમાં આવી જશે. દર શનિવારે મુનિસુરત સ્વામી ભગવાનના દર્શન કરવા જવું, દર પૂનમે શંખેશ્વર મહાતીર્થની યાત્રા કરવા જવી, પણ આશય જો ક્યાંક ભૌતિક સુખનો છુપાયેલો છે તો એ પણ લોકોત્તર મિથ્યાત્વ છે. એ પણ વિષ અને ગરલ અનુષ્ઠાન છે. એ અનુષ્ઠાન દ્વારા જે પુણ્ય ઉપાર્જન થશે તે પાપાનુબંધી પુણ્ય હશે. તે નિર્મળ પુણ્ય નહીં હોય. જે આત્માની સુરક્ષા રહેવી જોઈએ એવી સુરક્ષા નહીં રહે. અહીંથી સદગતિ આપશે, પણ સદગતિ પ્રાપ્ત થયા પછી આત્માને સિદ્ધિ 5માંથી 4 ઇન્દ્રિયો છીનવી લેશે અને કર્મસત્તા એકેન્દ્રિય જીવ તરીકે આત્માને ધકેલી દેશે. એટલે મનને ધર્મની ક્રિયાની અંદર જોડવાનું છે. એ ત્રીજા નંબરનું અનુષ્ઠાન એ સમૂર્છિમ અનુષ્ઠાન, કે મન વગર ક્રિયાઓ કર્યા કરીએ એ સમૂર્છિમ અનુષ્ઠાન. લાભ તો મળે છે પણ બહુ ઓછો લાભ મળે છે. એનાથી આગળ વધીને તદ હેતુ અનુષ્ઠાન અને અમૃત અનુષ્ઠાન. તદ હેતુ એટલે જે અનુષ્ઠાન જેના માટે કરવાનું છે એ લક્ષ્ય રાખીને એ અનુષ્ઠાન કરવું એ તદ હેતુ અનુષ્ઠાન કહેવાય. સામાયિક કરતા પહેલા, લેતા પહેલા મનની અંદર એ ભાવનાથી ભાવિત થવાનું છે કે હું આ સામાયિક શાના માટે કરું છું. મારામાં સમત્વનો ગુણ આવે માટે આ સામાયિકની આરાધના હું કરું છું. નવકારસીનું પચ્ચખાણ પારતી વખતે પણ મનની અંદર ભાવ એ લાવવાનો છે, ખાવું એ મારો સ્વભાવ નથી. આ શરીરનો વળગાડ વળગ્યો છે માટે ખાવું પડે છે. આ શરીરને ભાડું આપવું પડે છે
પણ મારો સ્વભાવ ખાવાનો નથી, મારે તો ખાવામાંથી કાયમના માટે મુક્તિ મેળવવી છે, પણ આ શરીર હોવાના કારણે આહાર ગ્રહણ કરવો પડે છે, તો હું અનાસક્ત ભાવે આ આહારને ગ્રહણ કરીશ. બોલો, આપણને વધારે શું ગમે? આજના પર્યુષણના દિવસોમાં તો લગભગ બધા ચોવિયાર પણ કરતા હોય. ચોવિયાર વધારે ગમે કે નવકારસી વધારે ગમે? શું વધારે ગમે? ચોવિયારના પચખાણ વખતે એટલો આનંદ નથી, નવકારસીના પચખાણ વખતે આનંદ છે. ખાવાનું મળવાનું છે, 48 મિનિટ પછી આહાર મળવાનો છે. એટલે આપણી પચખાણની બાબતમાં પણ બંને તરફ એક સરખો ભાવ જોઈએ. પણ નવકારસીના પચખાણમાં આનંદ વધી જાય છે. નવકારવાળી ગણતા હો એવા સમયે તમારી નજર ક્યાં હોય? કેટલા બાકી રહ્યા એ કે કેટલા ગણાયા એ? નજર ક્યાં? કેટલું બાકી? સંવત્સરી આવે, 40 લોગસનો કાવશક કરવાનો હોય, હજુ કેટલા બાકી રહ્યા એ તરફ નજર જાય છે. એ નથી કરવાનું. આપણે ભાવ એની અંદર એવો રેડી દેવાનો છે કંઈ ખબર જ ન પડે, સમયનું ભાન ભૂલી જવાય અને એની અંદર એકાકાર થઈ જવાય. એ રીતે ભાવને ભેળવી દેવાનો છે. એ તદ હેતુ અનુષ્ઠાન છે. જે પણ અનુષ્ઠાન કરીએ એની અંદર આ લક્ષ્ય સૌથી પહેલા નક્કી કરવાનું છે. આજકાલ આપણે ક્રિયા બધી કરીએ છીએ, લક્ષ્ય નક્કી નથી કરતા. ભગવાનની પૂજા શરૂ કરતા પહેલા પણ હું પૂજા શાના માટે કરું છું? ગુરુ મહારાજને વંદન કરવા જઈએ, હું શાના માટે વંદન કરવા આવ્યો? સામાયિકની ક્રિયા કરીએ, શાના માટે કરું છું? દાન આપું છું, કારણ શું? શીલ આપું છું, શીલ પાડું છું, કારણ શું? આ બધા કારણો સૌથી પહેલા તપાસવાના છે. અને એ લક્ષ્ય નક્કી કરશું તો જ એ દિશામાં ચલાશે. આપણે લક્ષ્ય નક્કી નથી કરતા, એમને એમ ક્રિયા કર્યા કરીએ છીએ. અને એટલે આપણું અનુષ્ઠાન તદ હેતુ કે અમૃત સુધી પહોંચતું નથી. મૈણાનું અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન હતું. હવે તો વિચારે, વાત કરે ત્યાં પતિ હાજર થઈ જાય, બારણે ટકોરા પડે. કેમ? અમૃત અનુષ્ઠાન હતું. અમૃત અનુષ્ઠાન જ્યારે હોય ત્યારે રોમ રાજી વિકસ્વર થઈ જાય, 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ જાય, આંખમાંથી હર્ષના અશ્રુઓ વહેવા લાગે. એક ચૈત્યવંદન પણ કરવું હોય તો એની ભૂમિકાની અંદર 10 બાબતો સાચવવાની છે. ચૈત્યવંદનની ભૂમિકા ઊભી કરતા પણ અડધો કલાક જાય. એના બદલે આપણે તો અડધા કલાકમાં બધી પૂજા ને ચૈત્યવંદન બધું આપણું પૂરું થઈ જાય છે. પછી એનો રંગ આત્માને કઈ રીતે લાગે? એટલે અનુષ્ઠાન એ આવું અનુષ્ઠાન તદ હેતુ અને અમૃત અનુષ્ઠાન સુધી આપણે પહોંચવાનું છે. આપણી વાત એ હતી કે કાયોત્સર્ગ એ પાટાપિંડીના સ્થાને છે. અને પાટાપિંડી થઈ જાય, જરાક સારું થઈ જાય અને ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખી આપે ત્યારે વિટામિનની ટેબ્લેટો લખી આપે. અહીં વિટામિનની ટેબ્લેટ એટલે પચ્ચખાણ. પચ્ચખાણ વિના આત્માની કદાપી તંદુરસ્તી ન હોય. જો પચ્ચખાણ વિના ધર્મ થતો હોત તો આપણા કરતાં વધારે ધર્મી નિગોદના જીવો કહેવાત. નિગોદના જીવો એ હિંસા નથી કરતા, જૂઠું નથી બોલતા, ચોરી નથી કરતા, અબ્રહ્મ નથી સેવતા, તોય આપણે એને ધર્મી નથી કહેતા. કેમ નથી કહેતા? કારણ કે પ્રતિજ્ઞાપૂર્વક પાપથી વિરામ નથી પામ્યા. આપણે પ્રતિજ્ઞાપૂર્વક પાપથી વિરામ પામી શકીએ તો ધર્મી કહેવાય. આપણે મનથી નક્કી કરીએ આજે રાત્રે નથી ખાવું, એટલા માત્રથી રાત્રિ ભોજન ત્યાગનો લાભ આપણને ન મળે. આપણને લાભ તો જ મળે જો પચ્ચખાણ લેવાય. પચ્ચખાણ ન લેવાય ત્યાં સુધી કોઈ પ્રકારનો લાભ આત્માને મળતો નથી. અને એ ઉત્તમમાં ઉત્તમ પચ્ચખાણ શ્રાવક માટે જો કોઈ હોય, સાધુ સાધ્વીની જે વાત જ જુદી છે. જે દિવસે ચારિત્ર ગ્રહણ કર્યું તે જ દિવસે 6 કાયના જીવોની વિરાધના નહીં કરીએ. એમ હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ આ બધા પાપોથી સંપૂર્ણપણે તે જ દિવસથી મુક્ત થઈ ગયા. પ્રતિજ્ઞાપૂર્વક મુક્ત થઈ ગયા. આપણે એ રીતે મુક્ત નથી થયા તો આપણી મુક્તિ કઈ રીતે થાય? જો આપણે 14 નિયમ રોજ ધારીએ તો એનાથી મુક્તિ મળે, નહીતર મુક્તિ ન મળે. એટલે દુનિયાની અંદર ઘણી બધી હિંસા આદિના પાપો થાય છે.
પણ તમે નક્કી નથી કર્યું કે આજે મારે લોસ એન્જલસથી બહાર નહીં જવું, તો લોસ એન્જલસથી બહાર પણ જે જીવ હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર વગેરેના પાપો સેવાય છે એના પણ આપણે ભાગીદાર થઈ ગયા. જો નક્કી કરી લીધું હોય કે આજે હું લોસ એન્જલસની બહાર નહીં જાઉં એવું પચ્ચખાન લઈ લો, તો એના એ સ્થળની બહાર પણ જે પાપો થાય છે એ બધા પાપોનો ત્યાગ ઓટોમેટિક આપણો થઈ ગયો. પણ નિયમ નથી, માટે આખા વિશ્વમાં જેટલા પણ પાપો હિંસા આદિના થાય છે એ બધા પાપના ભાગીદાર આપણે બનીએ છીએ. તમે કહો કે આપણે નથી કરતા તો પણ કેમ પાપ લાગે? ભલે નથી કરતા, તમે ક્યાંક મકાન લીધું, મકાનમાં રહેવા 6 મહિના પછી જાઓ, પણ 6 મહિનાનો ટેક્સ તો તમારે ગવર્મેન્ટને આપવો પડે ને. તમે કહો ભાઈ હું તો રહેવા નથી ગયો, હું નહીં આપું, તો ચાલે? ઇલેક્ટ્રિકની લાઈન લીધી હોય તો મિનિમમ પણ જે બિલ હોય એ બિલ ભરવું પડે છે. ભલે આપણે ત્યાં રહેવા નથી ગયા, ઉપયોગ નથી કર્યો, તેમ છતાંય આપણી માલિકી છે, માટે આપણે એનું મેન્ટેનન્સ વગેરે આપવું પડે. એમ નિયમ નથી લીધો તો પાપ કરવાનો ભાવ ઊભો પડેલો છે. એટલે ગમે ત્યાં ગમે તે સંયોગોમાં એ પાપ થઈ જશે, માટે એ પાપ ન કરતા હોવા છતાંય એના દોષ આપણને લાગે. એટલે હંમેશા કાળજી રાખવાની છે કે આવા ખોટા પાપો, જે અનર્થદંડના પાપ, આ બધા અનર્થદંડના પાપ કહેવાય. અનર્થદંડ એટલે જેના દ્વારા આપણો આત્મા ખોટી રીતે દંડાય, આવું પાપ એને અનર્થદંડનું પાપ કહેવાય. બપોરના જમવા બેસો તેવા સમયે દાળ, ભાત, રોટલી, શાક ખાઓ, એ અર્થદંડનું પાપ છે. પણ તમે કહો મને મિષ્ટાન જોઈએ, ફરસાણ જોઈએ, ચટણી જોઈએ, પાપડ જોઈએ, તો આ બધું અનર્થદંડનું પાપ છે. આ બધું સ્વાદ માટે વપરાય છે, એટલે એ અનર્થદંડનું પાપ થઈ ગયું. અનર્થદંડનો દોષ ઘણો વધારે છે. જેના વિના આપણું જીવન ચાલે નહીં અને એ પાપ કરવું પડે, એ અર્થદંડનું પાપ છે. જેના વિના જીવન ચાલી શકે એવા જે પાપો કરીએ એ બધા અનર્થદંડના પાપો કહેવાય. તો આપણા જીવનમાં અનર્થદંડના પાપો પણ ઘણા વધારે છે. એટલે આ બધા પાપમાંથી મુક્તિ મેળવવા માટે આપણે પ્રતિક્રમણની ક્રિયા કરીએ છીએ કે જેમાં 6 આવશ્યક એ આત્માને નિરોગી બનાવવાની પ્રક્રિયા છે. ઓલા આત્માને નિરોગી બનાવવા માટે સામાયિક નામની હોસ્પિટલમાં એડમિટ થવાનું, 24 તીર્થંકર પરમાત્મા રૂપી સર્જન ડોક્ટરોના શરણે જવાનું. એટલે શરણે જવું એટલે શું? એમની આજ્ઞાને માનવી, એ એનું શરણ સ્વીકાર્યું કહેવાય. એમની પાસે જઈએ, એમને રોજ પૂજા પણ કરીએ, પણ એની આજ્ઞાનું પાલન ન કરીએ તો આપણે એનું શરણ સ્વીકાર્યું ન કહેવાય. શરણ તો જ સ્વીકાર્યું કહેવાય કે એ જે એમની આજ્ઞાઓ હોય એ બધી આજ્ઞાઓ પાળવાનો ઉત્સાહ હોય. કદાચ કોઈ કારણસર આપણાથી કોઈ આજ્ઞાઓ ન પણ પાડી શકાય તો એના માટેનું દુઃખ હોય કે આ પરમાત્માની તો આ આજ્ઞા છે, હું કમ નસીબ છું, મારાથી આ આજ્ઞા પાડી શકાતી નથી. બસ એ પક્ષ ઊભો રહેવો જોઈએ. આ જો ઊભો ન રહે તો પ્રતિક્રમણાદી ક્રિયાઓ ભલે કરીએ તો પણ આત્મા કર્મથી મુક્ત ન થાય. એટલે 24 હથ્થો, 24 તીર્થંકર પરમાત્મા, એનું શરણ સ્વીકારવાથી એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય, એમની કૃપા પ્રાપ્ત થાય. જેની પણ કૃપા જોઈએ એનું શરણ સ્વીકારવું જોઈએ. ગુરુની કૃપા જોઈતી હોય તો ગુરુનું શરણ સ્વીકારવાનું, ભગવાનની કૃપા જોઈતી હોય તો ભગવાનનું શરણ સ્વીકારવાનું. લોગસ્થ સૂત્ર તમે બોલો છો, એમાં 3 પદો એવા છે કે જેની તમે માળા પણ ગણી શકો. તિથયરા મે પશિયંતુ, હે તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. આ તીર્થંકરોની કરુણાનો ધોધ આપણા ઉપર વરસે, પણ એવા ભાવપૂર્વક જો માળા ગણવામાં આવે તો ભગવાનની કૃપા કામ કર્યા વિના ન રહે. અહીંથી ઘરે જઈએ છીએ, હેમખેમ ઘરે પહોંચીએ છીએ, એક્સિડન્ટ નથી થતો, એનું કારણ પણ અરિહંત પરમાત્માની કૃપા છે. એક સારો વિચાર પણ આવે છે, એનું કારણ પણ અરિહંત પરમાત્માની કૃપા છે.
અરિહંત પરમાત્માની કૃપા વિના એક સારો વિચાર પણ ના આવી શકે. યુધિષ્ઠિર કહેતા કે કોઈને એક સારો વિચાર આપો, આખી પૃથ્વીને 7 વખત જમાડો અને જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય કોઈને એક સારો વિચાર આપવાથી થાય. કોઈને એક અક્ષર શીખવાડો તો 1000 વર્ષનું દેવનું આયુષ્ય બંધાય. નવકાર કોઈને તમે શીખવાડો 68,000 વર્ષનું દેવનું આયુષ્ય બંધાય. જેટલા અક્ષર ભણાવે શ્રુતના તેટલા વર્ષ 1000 હજી. જેટલા અક્ષરો આપણે બીજાને ભણાવીએ એટલા 1000 વર્ષનું દેવનું આયુષ્ય બંધાય. એટલે આ જ્ઞાનનું દાન એ કેવું શ્રેષ્ઠ દાન છે. અરિહંત પરમાત્માએ સૌથી મોટો ઉપકાર આ કર્યો, જ્ઞાનનું દાન કર્યું, ધર્મનું દાન કર્યું. આ એમનો મોટામાં મોટો ઉપકાર છે. બાકીનું કરેલું દાન અમુક સમય સુધી ઉપકાર કરે. કોઈને તમે ખાવા માટે અનાજ આપો તો એની ભૂખ કદાચ 1 દિવસ માટે સંતોષાય, અને બહુ માલપાણી ખવડાવ્યા હોય તો 48 કલાક ભૂખ ન લાગે, પણ પછી તો એને ભૂખ લાગવાની. એટલે અનાજનું દાન કરીએ તો એ ઉપકાર 1-2 દિવસ પૂરતો થયો. કોઈને પાણી આપો એ ઉપકાર 2-4 કલાક પૂરતો થયો. 2-4 કલાક પછી પાછી તરસ લાગશે, વળી પાણી પીવાનું મન થશે. કોઈને પહેરવા માટે વસ્ત્ર આપો એ ઉપકાર 2-4 વર્ષ પૂરતો થયો. 2-4 વર્ષ પછી એ કપડાં નકામા થઈ જવાના. કોઈને રહેવા માટે ઘર આપો એ ઉપકાર 1 ભવ પૂરતો થયો. પણ કોઈને જ્ઞાન આપો તો એ ઉપકાર માત્ર 1 ભવ નહીં, પણ ભવની પરંપરા સુધી એનો ઉપકાર એ આપણા ઉપર રહે. કારણ કે એના દ્વારા સંસ્કારો એની વૃદ્ધિ થયા કરે, અને વૃદ્ધિનું મૂળ એ આ સમ્યક જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે. એટલે જ્ઞાનદાન એ સર્વશ્રેષ્ઠ છે. અપેક્ષાએ અભયદાન કરતાં પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. પ્રથમ જ્ઞાન પછી દયા રે. કારણ કે અભયદાન પણ ત્યારે આપી શકાય કે પૃથ્વી આદિ જીવ સ્વરૂપે છે ખબર પડે. તો આ જીવ છે ખબર જ ન હોય તો અભય કઈ રીતે આપે? જગતના જીવોને બચાવે કઈ રીતે? રક્ષણ કઈ રીતે કરે? અને આપણા મહાપુરુષોએ તો આ જીવોને બચાવવાનો પણ પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. બોલો, પૃથ્વી કાયના જીવોની રક્ષા માટે પણ એક મહાત્માનું આર્ય વજ્રસુરી મહારાજ, એની વાત એક આગમની અંદર આવે છે. એ આર્ય વજ્રસુરી મહારાજ એમના શિષ્યો એ ગમે તેમ ચાલતા હતા એટલે એમની પાછળ પાછળ ગયા, પણ એ પોતે જયણાપૂર્વક ચાલતા હતા. પૃથ્વીના જીવની પણ વિરાધના ન થાય તે રીતે આગળ જતા હતા. એટલે કે ભીની માટી ઉપર પગ પણ ન મૂકે અને એ રીતે ચાલતા હતા. શિષ્યો ગમે તેમ આડા અવડા જતા હતા. અને એવા સમયે આચાર્ય મહારાજના મનમાં થયું કે આ શિષ્યોને આપણે સમજાવીએ, અને એટલા માટે એ ત્યાંથી પસાર થતા હતા. અને સામેથી સિંહ આવ્યો. જોયો સિંહને, હવે શું કરવું? જો આજુબાજુમાં ચાલવા જાય તો પૃથ્વી કાયના જીવની વિરાધના થાય. માટી ભીની હતી, જમીન ભીની હતી. એટલે મહાત્માએ નક્કી કર્યું કે મરી જવું સારું, પણ પૃથ્વી કાય આદિના જીવોની વિરાધના કરવી એ આપણા માટે યોગ્ય નથી. અને મહાત્મા ત્યાં જ અણસણ કરીને કાયોત્સર્ગ ધ્યાનમાં ઊભા રહી ગયા. સામેથી સિંહ આવ્યો, ફાડી ખાધા. પણ તેવા સમયે પણ મહાત્મા જીવરક્ષાના ભાવમાં રહ્યા તો ત્યાં જ એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એટલે આવું સત્વ કેળવવાની વાત છે કે જ્યારે જીવની હિંસાની વાત આવે ત્યારે ગમે તે થાય પણ હું મારા વ્રતનું કોઈ પણ હિસાબે રક્ષણ કરીશ. અને એ રીતે પહેલા વ્રતનું એમણે રક્ષણ કર્યું છે. કેવલ જ્ઞાનની એક ઇનામ એમને પ્રાપ્ત થયું. આપણામાં સત્વ જોઈએ. નિયમ લીધા પછી ઘણી કસોટી થાય, પણ એ કસોટીની અંદરથી પણ હેમખેમ પાર ઉતરવાનું છે. અને તો આપણે આગળ મોક્ષ સુધીની સાધના તે કરી શકીએ. એટલે સામાયિક એ હોસ્પિટલ છે. 24 તીર્થંકર પરમાત્માઓ એ સર્જન ડોક્ટર છે. સદગુરુ ભગવંતો તે વંદન નામનું ત્રીજું આવશ્યક છે. રાગ અને દ્વેષની ગાંઠનું ઓપરેશન એનું નામ પ્રતિક્રમણ એ આવશ્યક છે. કાયોત્સર્ગ એ પાટાપિંડીના સ્થાને છે.
અને પચક ખાંડ એ વિટામિનની ટેબ્લેટના સ્થાને છે. એટલે 6 માંથી એક પણ ન હોય તો આત્મા નિરોગી ન બની શકે. અને માટે ગણધર ભગવંતો પણ સવાર સાંજ બંને વખતે આ આવશ્યક ક્રિયા કરતા હતા. આ ક્રિયાને જ આવશ્યક ક્રિયા કહેવાય છે. આવશ્યક એટલા માટે કે જે અવશ્ય કરવા યોગ્ય છે, માટે આને આવશ્યક ક્રિયા કહેવાય. સંવત્સરી એ તો છે જ, એ તો આ કાળની અંદર છે. 1 વર્ષ સુધીના જે પણ દોષો આપણા આત્મા ઉપર લાગેલા હોય એને માત્ર એક પ્રતિક્રમણથી એ કઈ રીતે દૂર થાય? આપણે તો એમ સમજીએ કે એક પ્રતિક્રમણ કર્યું એટલે બધું આવી ગયું. ઘણા લોકો એવા છે કે માત્ર સંવત્સરીના દિવસે જ આવશે અને પ્રતિક્રમણ કરશે, તો એટલા માત્રથી નથી થતું. પણ જે પણ દોષો જીવનમાં સેવાઈ જાય એનો પશ્ચાતાપ જીવનમાં સતત રહેવો જોઈએ. એટલે આપણા આત્માની જો પાત્રતા ઊભી કરવી હોય તો પંચસૂત્રની અંદર મહાપુરુષે કહ્યું, તહા ભવત્તાયી ભાવો તસ્સ પૂર્ણ વિવાગ સાહણાની ચૌ શરણ ગમણમ દુક્કડ ગરિહા સુકડાણ સેવણમ. એટલે તથા ભવ્યત્વનો જો પરિપાક કરવો હોય, જલ્દી મોક્ષે જવું હોય, કેરી સામાન્ય રીતે ન પાકતી હોય તો ઘાસમાં નાખીને જલ્દીથી પકાવીએ છીએ, બસ એ જ રીતે આપણા આત્માના તથા ભવ્યત્વનો જો પરિપાક કરવો હોય તો આ 3 સાધનો દુષ્કૃત ગ્રહા, સુકૃત અનુમોદના અને શરણ સ્વીકાર સતત થવું જોઈએ. જ્યારે સંકલેશ વિનાની અવસ્થા હોય ત્યારે પણ મિનિમમ દિવસમાં 3 વખત એ કરવાનું છે. તાવ, માથું, શરદી આવું સામાન્ય જ્યારે બીમારી હોય ડૉક્ટર પાસે જઈએ ત્યારે ડૉક્ટર 1 દિવસની દવા આપી દે, લો સવાર બપોર સાંજ લેજો એટલે સારું થઈ જશે. પણ સિરિયસ હોય એવા સમયે તો નર્સ બાજુમાંથી ખસે નહીં, સતત એની કાળજી લયા કરે. અહીં કને આપણું સિરિયસપણું એટલે શું? આપણામાં રાગ અને દ્વેષની પ્રચુરતા હોય એ આપણી સિરિયસ અવસ્થા કહેવાય. અને રાગ અને દ્વેષ અલ્પ પ્રમાણમાં હોય તો એ હજુ થોડી નોર્મલ અવસ્થા કહેવાય. જ્યારે નોર્મલ અવસ્થા હોય ત્યારે 3 વખત આ દવા લઈએ તો ચાલે. પણ જ્યારે સિરિયસ હોઈએ, રાગની અને દ્વેષની ભયંકરતા આત્માની અંદર વ્યાપી ગઈ હોય, સતત થયા કરતા હોય, નિમિત્ત મળતાની સાથે જ આ સારું અને આ ખરાબ. બોલો, મોલમાં જાઓ એટલે કયું પાપસ્થાનક આવીને ઊભું રહી જાય? રતિ અરતિ, આ સારું આ ખરાબ, આ સારું આ ખરાબ, આ સારું આ ખરાબ, બસ આ ચાલ્યા જ કરે. તો એ આ પાપસ્થાનક છે, રાગ અને દ્વેષનું કારણ છે. અને આવી સ્થિતિ જ્યારે હોય ત્યારે વારંવાર દુષ્કૃત ગ્રહા, સુકૃત અનુમોદના અને શરણ સ્વીકાર કરવાનો છે. દુષ્કૃત ગ્રહા કરવાથી પાપનો રસ ઘટી જાય, એની ફળ આપવાની તાકાત ઓછી થઈ જાય. સુકૃતની અનુમોદના કરવાથી એનું ફળ ગાઢ મળે, પુણ્ય તે પ્રગાઢ બને. અને એ પુણ્યનો જ્યારે ઉદય થાય તેવા સમયે સંસ્કારો પણ આત્મામાં વિદ્યમાન રહે. એ સંસ્કારોના માધ્યમથી પણ ચારિત્ર આદિ ધર્મનું પાલન થાય. અને શરણ સ્વીકાર કરવાથી અરિહંત આદિની કૃપા પ્રાપ્ત થાય. બસ એટલા માટે આ 3 ઔષધ એનું વારંવાર સેવન આપણે આ રીતે કરવાનું છે. વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. આપણું શરૂ ગમે તેટલા વાગે થશે, આપણું અહીંયા કને 10 વાગે એટલે આપણે પૂરું કરી દઈશું, કારણ કે પર્યુષણના દિવસો ચાલે છે. એટલે બધાને કોઈને કોઈ તપશ્ચર્યા પણ હોય અને સવારે વહેલું ઉઠીને પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ કરવાની હોય. બધા દૂર દૂર રહે છે એટલે ડ્રાઇવિંગ કરીને પણ જવાનું હોય. એટલે છોડવાનો ટાઈમ એક જ 10 વાગ્યાનો. તમારે આવવું કેટલા વાગે તમારે નક્કી કરવાનું. 8:30 આવવું કે 9 વાગે આવવું એ તમે નક્કી કરજો. પણ આપણો આ માંગલિક કરવાનો ટાઈમ તે બરાબર 10 વાગ્યાનો રહેશે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રીમા.